હે હે વિશાલ આ જગ્યા ઓશો આશ્રમ માધવપુર ગેડ. જય ગૌ માતા. હું ગૌરક્ષક વિશાલ રાજ. અત્યારે હું અહીં માળિયાથી માધવપુર આવ્યો છું, જે ઓશો આશ્રમ કહેવાય. અને ગઈકાલે માળિયા આટીનાવાળા મુન્નાભાઈ ગાયત્રી સ્ટુડિયોવાળાનો મને ફોન આવ્યો હતો કે આ નંદીનો આગળનો પગ હાવ ફેલ છે, હાલી ચાલી નથી શકતો. એટલે હું તો અત્યારે ભાડું લઈને આવ્યો હતો અને આ નંદીને અત્યારે મેં આખામાં ગોઈતો અને મળી ગયો હે. હવે આ નંદીના માધવપુર ઘેડ અટાણા છું હું, એટલે સારવાર કરવા માટે આની આગળની વ્યવસ્થા કરાવીએ. ના ના ભાઈ, તમારું નામ શું? પ્રકાશભાઈ. તમારું રહેવાનું અહીંયા જ છે ને? અને મેં તમને કીધું કે આ નંદી અહીંયા તમારા આશ્રમમાં છે બીમાર એક, અને તમે આ લોકેશન આપ્યું અને ગોતવા માટે મહેનત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એને શું છે ઇન્જેક્શન? હા, ઇન્જેક્શન આપીને ને. હા એટલે જ ને, એટલે જ ત્યાં એને બસ 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 રેડી લ્યો. બસ હોવા દો હવે. ભલે ભલે કઈ વાંધો ભાઈ. માધવપુર જય ગૌ વત્સરાજ ગૌ સેવા ટીમ વિજયભાઈને તાત્કાલિક મેં ફોન કર્યો કે વિજયભાઈ તમે અહીંયા આશ્રમે આવી જાઓ. એટલે વિજયભાઈને એની ટીમ તરત જ આવી ગઈ છે. અને આ બધા અમે ભાઈઓ અત્યારે ભેગા થઈને આ નંદીનું રેસ્ક્યુ કરી અને આવે એને આગળ સારવાર કરાવીએ છીએ. તો ભાઈ ખાલી પકડી રાખ, પકડતો નહીં આપણે મારા ભાઈ. થઈ ગયો ચાલુ. હા બોલ. હા કાલે મારા ગામ ના આવ્યા હતા સમજા. એને મને વિડીયો નાખ્યો કે વિશાલા જોતો હોય કે, એટલે મેં કાલે તમને પછી ફોન કર્યો. આજ વળી મારા ભાડું લઈને આવવાનું થયું. બતાવું શું કરી દે ને. હા નહીં ના નંબર ના